હે કૃષ્ણ ભગવાન, તમે સાક્ષાત અહીં આવીને મારા હાથ તો પ્રસાદ ખાધો ને, હું તો ધન્ય ધન્ય થઈ ગયો. જે ભોળા ભાવે મારી ભક્તિ કરે છે એની સાથે હું હંમેશા રહું છું. કાળો હું તારી આજુબાજુ જ છું. હે કૃષ્ણ ભગવાન, તમે જેમ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો ને, એમ જ મને પણ મારા જીવનનો ઉપદેશ આપો. ઉપદેશ તારે સાંભળવો છે ને કાળો, તું સાંભળ. તારી કાકીએ તારો પ્રસાદ મને ધરાવવાની ના પાડી હતી. તને એના પર રોષ આવ્યો છે. મનમાં તે એના પ્રત્યે, એના વિશે તે ઘણું ખરાબ વિચારી છે. સંસારમાં કોઈ પણ વ્યક્તિ ભલું બુરું ગમે તે કરે, પણ એના પ્રત્યે મનમાં ખરાબ ભાવ નહીં લાવવાનો. કારણ કે મનમાં ભાવ આવે ને ત્યારે જ કર્મ બંધાય છે. આ વિચાર કરવાથી પણ કર્મ બદલાઈ જાય છે. આ વત્સ, તમે હત્યા કરવાનો વિચાર કરો તો પણ હત્યા બરોબર પાપ લાગે છે. આ જગત ભાવથી જ બંધાયેલું છે. ભાવથી જ સૃષ્ટિનું સર્જન થાય છે અને ભાવથી જ સૃષ્ટિનું વિસર્જન થાય છે. અને ભાવથી જ તારી સામે આવ્યો છું.